વેલકમ ટુ મુનિત્યમ વેબ બેઝ અકાઉન્ટિંગ સોફ્ટવેર. અહીંયા હું તમને જે આજે બતાવી રહ્યો છું એ ગંજ બજારના લોકલ વેપારીઓ માટે, કમિશન એજન્ટ અને પાકાના વેપારીઓ માટે આપણે વેબ બેઝ સોફ્ટવેર બનાવ્યું છે. તો પહેલાં શું તમારે સમજવાનું છે કે તમે જ્યારે વેબ બેઝ સોફ્ટવેરની અંદર એન્ટ્રી લેશો ત્યારે તમારા ઈમેલ આઈડીથી રજીસ્ટર કરવાનું રહેશે અને એ પાસવર્ડ તમને જે આપવામાં આવેલો હશે અથવા તો તમે બનાવેલો હશે એ પાસવર્ડથી તમારે એન્ટ્રી કરવાની રહેશે. હું તમને આ કેવી રીતે એન્ટ્રી કરાય છે, કેવી રીતે કંપનીનું રજીસ્ટ્રેશન કરાય છે એનો વિડીયો આજે બતાવી રહ્યો છું. અને મુનિત્યમમાં તમે પહેલી વાર આવતા હોય તો એમાં કેવી રીતે તમારું પોતાનું રજીસ્ટ્રેશન, કંપનીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાશે એ બી હું તમને એની લિંક મોકલીશ. તો મેં અહીંયા એક રજીસ્ટ્રેશન કરેલું છે અને મારો એક ટેમ્પરરી યુઝર આઈડી અને મારો પાસવર્ડ છે એનાથી હું લોગિન કરું છું. તો લોગિન કરીશ એટલે હું સીધો મારા મેઇન ડેશબોર્ડ ઉપર હું એન્ટ્રી લઈ લઈશ અને ત્યાં એ એન્ટ્રીની અંદર મારે એડ કેવી રીતે કરાય કંપની એનો મેં તમને આ વિડીયો બતાવવાની વાત કરેલી છે. એ હું તમને શીખવાડું છું કે હાઉ ટુ એડ યોર કંપની ઇન અ ન્યૂ મુનિત્યમ વેબ અકાઉન્ટિંગ સોફ્ટવેર. તો અહીંયા તમે એડ કંપની પર ક્લિક કરશો તો અહીંયા તમને પૂછે છે કે તમે અત્યારે હાલ 2025-26ના વર્ષમાં એન્ટ્રી લઈ રહ્યા છો અને અહીંયા હું ટેબ મારીશ એટલે મારું કંપનીના ઉપરથી મારા કંપનીના નેમ ઉપર જશે અને કંપનીના નેમ ઉપરથી મારે અહીંયા જશે. હું દાખલા તરીકે અંબિકા ટ્રેડર્સ કરીને એક કંપનીનું નામ આપું છું. મારું એડ્રેસ આપવાનું ટેબથી તમારા નેક્સ્ટ કોલમમાં જશે. ટેબ દબાવવાનું છે, અહીંયા એન્ટર દબાવવાનું નથી. હું એટલા માટે તમને શીખવાડું છું કે તમે જો ડેસ્કટોપ આપણું જે મુનિત્યમ સોફ્ટવેર છે એમાંથી તમે આવતા હોય તો અહીંયા વેબ ઉપર તમારે ટેબથી નેક્સ્ટ ફિલ્ડમાં જવાનું છે. હું આપું છું અહીંયા માર્કેટ યાર્ડ સરદારગંજ, આપણો સરદારગંજ સિટી આપી દઉં છું પાટણ. આપણો પિનકોડ નંબર 384265 છે. આપણો મોબાઈલ નંબર અત્યારે હું ટેમ્પરરી એડ કરું છું 100 200 301. રાઈટ, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આપવાનો, ટેબ આપશો એટલે પ્રોપરેટરનું નામ, અહીંયા તમારે જીએસટી નંબર એન્ટર કરવાનો રહેશે, અહીંયા તમારે પાન નંબર, બાકીનું બધું ઓટોમેટિક આવી જશે. ખાસ કરીને અહીંયા જોઉં છું આપણે એપીએમસી મર્ચન્ટ, કારણ કે આપણે નવા વર્ઝન લઈને આવી રહ્યા છીએ બજારમાં એપીએમસી ઓફિસ માટે, એપીએમસી મર્ચન્ટ. અને મર્ચન્ટની અંદર તમે જશો તો તમને અમે પ્રીમિયમ કેટેગરીની અંદર આપણે લઈએ છીએ સોફ્ટવેરને અને આપણો 24 કરશો તો આપણો ગુજરાતનો સ્ટેટ કોડ આવી જશે. તો આ રીતે તમારે ફર્સ્ટ ટાઈમ કંપની કેવી રીતે એડ કરવી એની ઇન્ફોર્મેશન એડ કરી દીધી. તમે સેવ કરશો તો તમે આ મૂવ થઈ જશે તમારા કંપનીના મેઇન ડેશબોર્ડ ઉપર એક કંપની એડ થયેલી બતાવશે. આ જે કાર્ડ બતાવે છે એ કાર્ડની અંદર તમારી કંપની એડ થઈ ગઈ છે. એ કાર્ડ ઉપર કંપનીના નેમ ઉપર તમે ક્લિક કરશો તો ઓટોમેટિકલી તમે મેઇન ડેશબોર્ડ ઉપર, તમારી કંપનીના મેઇન ડેશબોર્ડ ઉપર તમે મૂવ થઈ જશો અને ત્યાં તમને બધા જ મેનુ બતાવવામાં આવેલા છે કે ડેઇલી વાઉચર્સની અંદર તમારું રિસીપ, પેમેન્ટ, સેલ્સ અને સેલ્સની અંદર કમિશન, સેલ્સની અંદર આપણા ગંજ બજારના કાચાના વેપારીઓ જે છે એમના માટે ખેડૂત બિલ, વેપારી બિલ કેવી રીતે બનાવવું એનો બી હું તમને વિડીયો બતાવીશ. રાઈટ, અહીંયા આપવામાં આવેલા છે તમારા મેનુ. બીજા મેનુની અંદર તમારા રિપોર્ટ, કેશબુક, નોંધની અંદર ઓપ્શન છે, લેજર છે, એવી રીતે તમારું બેલેન્સ શીટનું ઓપ્શન બી છે. અહીંયા જઈને તમે જોઈ શકશો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું ઓપ્શન, અધર ઓપ્શન છે. અધર ઓપ્શનની અંદર આઇટમ કેવી રીતે ઉમેરવી, સાથે સાથે લેજર કેવી રીતે ઉમેરવો એના ઓપ્શન છે. અહીંયા સાઈડમાં તમને વિડીયો ટ્યુટોરિયલ, આ વિડીયો ક્યાંથી અવેલેબલ થશે એના ટ્યુટોરિયલ તમને બધા ત્યાં દેખવા મળશે. રાઈટ, અહીંયા બાકીનું ઓપ્શન આપેલું છે તમને. સાથે સાથે કે ભાઈ મારે ડાયરેક્ટ રિસિપ્ટ એડ કરવી હોય તો અહીંયા જઈને હું ક્લિક કરીશ તો મારું ડાયરેક્ટ રિસિપ્ટ વાઉચર કેવી રીતે એડ કરવું, પેમેન્ટનું વાઉચર કેવી રીતે એડ કરવું, મારે ફાર્મર બિલ બનાવવું છે કે પરચેઝનું ફાર્મર બિલ બનાવવું છે, કમિશનનું બનાવવું છે, તમારે બેલેન્સ શીટ કેવી રીતે ઓપન કરવી, આ બધી જ વસ્તુ તમને જોવા મળશે. સાથે સાથે તમને કહી દઉં કે આ જે સોફ્ટવેર છે એ મલ્ટી લેંગ્વેજમાં કામ કરશે. તમે સેટિંગની અંદર જશો, સેટિંગ ઉપર જઈ અને તમે અહીંયા ક્લિક કરશો લેંગ્વેજ સિલેક્ટમાં, તમે ગુજરાતી કરશો તો આ આખું સોફ્ટવેર તમારું ગુજરાતી થઈ જશે. રાઈટ, તમે ફરી પાછા ક્લિક કરશો હિન્દી તો આ સોફ્ટવેર આખું હિન્દી થઈ જશે. તમારે અહીંયા જેમાં કામ કરવાનું છે એમાં તમે કામ કરી શકશો. ઇંગ્લિશ ઉપર કામ કરશો અને ગુજરાતીમાં રિપોર્ટિંગ જોવા મળશે. તો આ રીતે આપણે એક મુનિત્યમ વેબ બેઝ એકાઉન્ટિંગ સ્પેશિયલી ફોર એપીએમસીના જે વેપારીઓ છે એના માટેનું બનાવેલું છે સોફ્ટવેર. આ એનો વિડીયો હતો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ છે કે કેવી રીતે તમારે એની અંદર ખાતા ઉમેરવા અને વાઉચરની એન્ટ્રી કરવી. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.